આજકાલના સમયમાં ભૂગર્ભ જળ પણ ઘણું ખરાબ થઈ ગયું છે અને અનેક ખોરાક પણ કેમિકલાઇઝ થઈ ગયા છે. એને લઈને ઘણા બધા લોકો ક્રોનિકલ બીમારીથી પીડાઈ રહ્યા છે. તો ખાલી ને ખાલી પાણીથી આપણે આપના ફેમિલીને કઈ રીતે હેલ્ધી રાખી શકાય એનું એક રિસર્ચ એક જાપાનીઝ વૈજ્ઞાનિકોએ 1974માં કર્યું હતું અને એ એનર્જી કેંગેન વોટરથી લોકોને બીમારીથી બચાવી શકાય છે. એ લોકોમાં જાગૃતિ ફેલાવવા મિશન ગુડ હેલ્થ ટીમ દ્વારા એક સદભાવના પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું હતું. ગુજરાતના ડાયમંડ સિટી ગણાતા સુરતથી બિલોંગ કરું છું. હું એક મિશન સાથે જોડાયેલો છે, મિશન ગુડ હેલ્થ. આ મારું આખું ટીમ છે. અહીંયા તમે બધા લીડર્સને જોઈ શકો છો. અમારું મિશન છે મિશન ગુડ હેલ્થ. એટલે કે આજે ફિલહાલ જે કોઈ લોકો જે સિટીમાં રહે છે, શાકભાજી, અનાજ, કઠોળથી લઈને દૂધ, બધી વસ્તુ કેમિકલાઇઝ આવે છે. એક પણ વસ્તુ વિધાઉટ કેમિકલ પોસિબલ નથી. અને એ કેમિકલાઇઝ ફૂડ અને પ્રોબ્લેમના લીધે લોટ્સ ઓફ લોકોને એસિડિટી ટુ કેન્સર ક્રોનિકલ બીમારી થઈ રહી છે. બરાબર. તો અમારું મિશન છે કે 2025 સુધીમાં 10 લાખ ફેમિલી સુધી આ અવેરનેસ પહોંચાડીને 10 લાખ ફેમિલીને કેન્સર જેવી ડેન્જરસ બીમારીથી બચાવવા માટે અમારું એક મિશન છે. અમે ઘરે સિટીએ અને લોટ્સ ઓફ આવા મિશન ગુડ હેલ્થના હેલ્થ અવેરનેસના પ્રોગ્રામ કરાવીને લોકો સુધી પોતાના ફેમિલીને કેન્સર જેવી ડેન્જરસ બીમારીથી કઈ રીતે બચાવી શકાય અને કેમિકલવાળા ફૂડથી બચાવીને કઈ રીતે હેલ્ધી રાખી શકાય એ મિશન ચલાવી રહ્યા છીએ અને લોકો સુધી માહિતી પહોંચાડવા માટે થેન્ક યુ સો મચ. કોઈને પણ હેલ્થ રિગાર્ડિંગ કાંઈ પણ ઇસ્યુ હોય તો અમારી ટીમનો કોન્ટેક્ટ કરી શકો અને આંગળી સીંધવાનું પણ બેનિફિટ લઈ પુણ્ય કમાઈ અને લોકોની લાઈફમાં બચાવવા માટે પાર્ટનર બની શકો. થેન્ક યુ સો મચ ઓલ ઓફ યુ. થેન્ક યુ.